દોસ્તી જો સાચી હોય તો તે શબ્દો નહીં, લાગણીઓ બોલે છે. ડભોઈ તાલુકાના બોરિયાદ ગામમાં એવી અનોખી દોસ્તીની વાર્તા લખાઈ રહી છે, જે માણસાઈને પણ શરમાવે એવી છે. અહીં એક કપિરાજ અને ભેંસ વચ્ચેની નિર્દોષ દોસ્તી આખા વિસ્તારનું દિલ જીતી રહી છે. દરરોજ સવારે ગામના રસ્તે એક કપિરાજ દોડતો આવે છે સીધો ભેંસ પાસે. ક્યારેક તે ભેંસની પીઠ પર બેસી જાય છે, ક્યારેક તેના કાન પાસે લાડ કરે છે, તો ક્યારેક પૂંછડી પકડીને રમે છે. ભેંસ પણ જાણે સમજતી હોય કે આ તેનો સાચો મિત્ર છે, તે શાંતિથી ઊભી રહે છે, આંખોમાં મમતા ઝલકે છે. આ દ્રશ્ય જોનાર દરેક માણસના હોઠ પર સ્મિત આવે છે અને દિલમાં એક જ વિચાર ઉપજે છે. આ પ્રકૃતિનો પ્રેમ છે, જ્યાં જાતિ, ભાષા કે સ્વાર્થનું કોઈ સ્થાન નથી. ગામલોકો કહે છે કે કપિરાજ દરરોજ ભેંસને મળવા આવતો રહે છે, આખો દિવસ તેની આજુબાજુ ફરે છે અને સાંજ પડતા પાછો જતો રહે છે. આ દોસ્તી એટલી મજબૂત છે કે કપિરાજ ભેંસની નજીક અન્ય પ્રાણીઓને પણ આવવા દેતો નથી, જાણે કહેતો હોય કે આ મારી દોસ્ત છે. આ ઘટના ફક્ત બોરિયાદ ગામ માટે નહીં, પણ આખા સમાજ માટે સંદેશ છે. પ્રેમ અને મિત્રતા માટે કોઈ સરહદ નથી. માનવતા ફક્ત માણસોમાં નથી, તે તો દરેક જીવમાં વસે છે. આ કપિરાજ અને ભેંસની દોસ્તી બતાવે છે કે સાચો સંબંધ એ હોય છે, જ્યાં શબ્દો નહીં, લાગણીઓ બોલે. આ દ્રશ્ય આજે બોરિયાદ ગામને નહીં, પરંતુ સંવેદનાના હૃદયને પણ પ્રકાશિત કરી રહ્યું છે.